પાટણમાં આવેલા રાંધનપુરના સેવાભાવી શિક્ષકે વેકેશનનો પગાર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય પાછળ ખર્ચ કરી ઉદાહરણ પૂરું પાડ્યું છે। મહેમદાવાદ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સોએબભાઈ પરમારની વેકેશનને પોતાનો પગાર વિદ્યાર્થીઓ માટે વાપરે છે। શિક્ષણ કાર્યમાં હંમેશા સેવા આપનાર શિક્ષકે પોતાનો વેકેશન પગાર ઘરમાં નહીં પણ શિક્ષણ અર્થે વાપર્યો હતો। હંસ નિર્વાળ આશ્રમ મહેમદાબાદ ગામ ખાતે 10 પંખા સેવામાં ભેટ તરીકે અર્પણ કર્યા હતા। વર્ષના 12 મહિનામાં 1 મહિનો વેકેશન હોય એ મહિનાનો પગાર શિક્ષક વિદ્યાર્થીઓ પાછળ ખર્ચો કરે છે। ત્યારે સમસ્ત મહેમદાબાદ ગ્રામજનો ગર્વ સાથે શિક્ષકનું સન્માન કરી આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી। પ્રાથમિક શાળાના શિક્ષક એવા સોએબભાઈ પરમાર સાહેબે અમારા ગામ મહેમદાવાદમાં પરમ આદરણીય રાણદાસ સ્વામીના આશ્રમ હંસ નિર્વાણની અંદર આજે 10 પંખા એમણે ભેટ કરેલ છે। અમારા શિક્ષક શ્રીની આજ હું વાત કરું કે એમણે મને અંગત વાત છે, હું એમને આજે કરવા જઈ રહ્યો છું કે એવો 12 મહિનાનો નહીં પણ 11 મહિનાનો પગાર લે છે। એમનું એવું કહેવું છે કે 1 મહિનો રજામાં હું છોકરા ભણાવતો નથી તો એ પગાર એ શાળાના બાળકોને આખો પગાર શાળાના બાળકોમાં ખર્ચો કરે છે। તો મને ગર્વ છે અમારા શિક્ષક ઉપર કે અમારા ગામને આવા એક શિક્ષક મળ્યા છે જેઓ હર હંમેશ સેવામાં અને ધાર્મિક કાર્યમાં આગળ પડતા રહે છે। પ્રહલાદ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, રાંધનપુર, પાટણ।